સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળની ભાગમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો। કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવામાં આવતી પીપીઈ કીટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યા। મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવાઓ પણ લાવારીસ હાલતમાં જોવા મળી છે। કોના દ્વારા આ પીપીઈ કીટનો જથ્થો ફેંકવામાં આવ્યો તે તપાસનો વિષય છે। એક્સપાયર થયેલી દવાનો જથ્થાઓ પણ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે, ત્યારે આ પ્રકારની ગંભીર ઘટના બાબતે યોગ્ય તપાસ થાય તે ખૂબ જરૂરી બન્યું છે। હું એમજે વ્યાસ 18 વોર્ડ ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। સર, આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે, તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે। શું વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે? અહીં પીપીઈ કીટ દેખાય છે, એક્સપાયર ડેટની દવાઓ દેખાય છે। સાહેબ, કોના દ્વારા ફેંકવામાં કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ સાહેબ, કરીશું। આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય।